મુન્દ્રા મધ્યે ગૌ સેવાના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ। મુન્દ્રા મધ્યે આવેલ ગૌરક્ષા સેવા ટ્રસ્ટના 108 તરીકે ઓળખાતા પ્રમુખ રતનભાઈ ગઢવી અને તેમની ટીમ દ્વારા ગાયો માટે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। તે સાથે અનેક મૂંગા પ્રાણીઓની પણ સારવાર સાથે સેવા કરવામાં આવે છે। આ ગૌશાળામાં 30 લાખ રૂપિયાના ખર્ચે શેડનું નિર્માણ થવા જઈ રહ્યો છે। ગૌરક્ષા સેવા ટ્રસ્ટને આર્થિક સહયોગ મળી રહે તે માટે ગૌરક્ષા સેવા ટ્રસ્ટ, મારવાડી યુવા મંચ અને મુન્દ્રા પોલીસ પરિવારના સંયુક્ત ઉપક્રમે ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતો। આ ટુર્નામેન્ટ 24 દિવસ ચાલી હતી અને કુલ 92 ટીમોએ ભાગ લીધો હતો અને દાતાઓ દિલ ખોલીને ડોનેશન પણ આપ્યું હતું। આ ટુર્નામેન્ટમાં સમંદર 11 અને સદગુરુ 11 ટીમો ફાઇનલમાં પહોંચી હતી। મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ જેવી ધોળા સાહેબે ટોસ ઉછાળી ફાઇનલ મેચની શરૂઆત કરાવી હતી। આ મેચમાં સમંદર 11 ટીમ વિજેતા થઈ હતી, જ્યારે સદગુરુ 11 રનર્સ અપ ટીમ જાહેર થઈ હતી। આ ટુર્નામેન્ટમાં વિનર ટીમને 41,000 રૂપિયા, રનર્સ અપ ટીમને 21,000 રૂપિયા અને મેન ઓફ ધ સિરીઝને 5,100 રૂપિયાનો રોકડ પુરસ્કાર અપાયો હતો અને એમાંથી રનર્સ અપ ટીમ સદગુરુ 11ના કેપ્ટન દ્વારા પુરસ્કારમાં મળેલ રાશિ ગૌરક્ષા સેવા ટ્રસ્ટને ગાયો માટે ડોનેશન સ્વરૂપે અર્પણ કરી હતી। ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ જયરાજ ગઢવી, બેસ્ટ બેટ્સમેન અસલમ મુતવા, બેસ્ટ બોલર જયપાલ સિંહ વાઘેલા અને મેન ઓફ ધ સિરીઝ સુરજ સિંહ સિંધલ રહ્યા હતા। પીઆઈ જેવી ધોળા સાહેબ, પ્રણવભાઈ જોશી, મારવાડી યુવા મંચ મુન્દ્રા પોર્ટ શાખાના સુદેશભાઈ ભોલા, દિનેશભાઈ અગ્રવાલ, મુન્દ્રા પાટીદાર યુવક મંડળના ભરતભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, સુંદરકાંડ પાઠ સમિતિના દીપકભાઈ તિવારી, સર્વે સિંહ, ગૌસેવા એવં પર્યાવરણ સંરક્ષણ મુન્દ્રાની ટીમ, ગૌરક્ષા સેવા ટ્રસ્ટના પ્રમુખ રતનભાઈ ગઢવી અને તેમની ટીમ દ્વારા વિનર તેમજ રનર્સ અપ ટીમોને ટ્રોફી અને પુરસ્કાર અર્પણ કરાયા હતા। અદાણી ગ્રુપના સૌરભભાઈ શાહ, મુન્દ્રા નગરપાલિકાના કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવી, કમલેશભાઈ ગઢવી, પૂર્વ નગરપતિ કિશોરસિંહ પરમાર, ધર્મેન્દ્રભાઈ જેસર, મહેશ્વરી સમાજના જિલ્લા પ્રમુખ કિશોરભાઈ પિંગોલ, નદીમસા સૈયદ તથા રાજકીય સામાજિક આગેવાનો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। હાલ મુન્દ્રાની અંદર એક નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ છે, જેનો હેતુ છે ગૌરક્ષા સેવા ટ્રસ્ટનો એક સેવાના લાભાર્થે આ ટુર્નામેન્ટ રમાઈ રહી છે। પરંતુ આપ જોઈ શકો છો કે અહીં કદાચ પબ્લિક મારા ખ્યાલથી ઇતિહાસમાં પહેલીવાર શાસ્ત્રી મેદાનમાં આટલી પબ્લિક એકત્રિત થઈ છે અને મારી સાથે અહીં મહેમાનો પણ બેઠા છે, તે પણ મેચનો લુફ્ત ઉઠાવી રહ્યા છે। આપ દ્રશ્ય જોઈ શકો કે ફાઇનલની અંદર એક છે સમુદ્ર 11 અને એમની સામે વર્સિસ છે સદગુરુ 11, પરંતુ મુકાબલો એટલો સરસ છે કે લોકો આતુરતાથી આ મુકાબલાનો રાહ જોઈ રહ્યા છે, કોણ જીતશે, કોણ મારશે બાજી। એટલે મારી સાથે આપ જોઈ શકો છો કે ભોજરાજભાઈ છે, જે પોતે ક્રિકેટનો પણ શોખ છે અને રાજકીય રીતે બહુ મજબૂત નેતા પણ છે। આપણે એમની સાથે વાત કરીશું કે આ મેચને ક્યાં જોઈ રહ્યા છો, અને ભોજરાજભાઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। પણ ભોજરાજભાઈ, મેચ બંને ટીમો મજબૂત છે, અહીં સુધી પહોંચી છે, 92 ટીમને હરાવી, કારણ કે આ આયોજનમાં 92 ટીમો હતી, જેમાં 90 ટીમો હારીને 2 ટીમ અહીં પહોંચી છે। તમને શું લાગે છે, કોણ મારશે બાજી? क्रिकेट एक अनिश्चितताओं भरो खेल मानવામાં આવે છે, જેમાં દરેક गेंद जिसमें हर गेंद नई चुनौती लेकर आती है। जो टीम मैदान पर डटी रहती है वो टीम एक जज्बे के साथ डटी रहती है, वही टीम का विजय होता है, जिसमें कैच, फील्डिंग, बॉलिंग, बैटिंग हर तरह का एक इस क्रिकेट का माहौल रहता है। उस माहौल के ऊपर से ये दोनों ही टीमें सक्षम हैं और दोनों टीमों में अंत तक कोई बता नहीं पाएगा कि अभी यहाँ पे कौन टीम जीतेगी।
મારી સાથે કમલેશભાઈ ગઢવી, આપના ભાઈ પણ આમાં રમી રહ્યા છે, આપ કેની સાથે છો? હું છું ક્રિકેટ સાથે. જે સારું રમશે એ જીતશે. અને બે ટીમ મુન્દ્રાની છે, જે જીતે એ ટીમ આપણી જીતશે, મુન્દ્રા જ. અચ્છા, કેવું છે આયોજન? આયોજન એકદમ સારું અને ગૌ સેવા માટે છે એટલે બહુ અંદરથી આનંદ થાય આ બધા સાથે જો. અને મારો ભાઈ રમે છે એ જીતે એવું નથી, મારો ભાઈ સારો રમશે એ જીતશે, સામેવાળા જીતશે, સામેવાળા પણ આપણા જ છે, બધા મુન્દ્રાના છે. મિત્રો, મારા પાછળનો આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે મુન્દ્રાની અંદર જાણે આ જનમેદની ઉમટી હોય, કારણ કે બંને ટીમો ગુજરાતથી રમવા આવેલા પ્લેયરો છે અને ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડ આવેલા પ્લેયરો છે અને ટોટલ 92 ટીમ, જેમાંથી 90 ટીમને હરાવીને આ બે ટીમ ફાઇનલમાં પહોંચી છે. પણ આવાનો વખત, આના સમય કોણ જીતશે, કારણ કે જે સારું રમશે એ જીતવાના છે. મારી સાથે એક જાગૃત વ્યક્તિ, આમ તો સેવાભાવી વ્યક્તિ છે અને તમે આવા આયોજન કરતા હો છો, આજે તમે કેની સાથે? હું ક્રિકેટ એટલે કે ગેમની રમતની સાથે છું, કારણ કે કોઈ પણ રમત એક સ્પોર્ટ્સમેનશીપ ની રીતે જો રમાતી હોય અને આપણે જોઈ રહ્યા છીએ કે ફાઇનલ મેચ બંને ટીમો એક તંદુરસ્ત હરીફાઈ સાથે રમી રહી છે, તો બંને ટીમ સાથે છું, જે પણ જીતશે પોતે મહેનત કરીને જીતશે. ખાસ કરીને મુન્દ્રાની જનતા જે આ ટુર્નામેન્ટનો લાભ લઈ રહી છે, જે પ્રમાણે આ જનમેદની ઉમટી છે, એના વિશે આપ શું કહેશો? મુન્દ્રાની જનતા પહેલેથી જ રમતપ્રેમી જનતા છે કે જ્યારે અહીંયા આપ જોઈ શકો છો કે કવર બાજુ જે છે ઓપન થિયેટર ને બાલ મંદિર હતા, તે વખતે પણ મુન્દ્રાની જનતા આટલો ને આટલો બધાને સહયોગ આપતી હતી ને આજે પણ આટલો આપે છે. એના માટે મુન્દ્રાની જનતા અભિનંદન પાત્ર છે. ખાસ કરીને એક મેસેજ આજે અહીંયા કહી કે મુન્દ્રાની જનતાને સારું સ્ટેડિયમ જોઈએ, કારણ કે શાસ્ત્રી મેદાન ઐતિહાસિક મેદાન છે, પરંતુ હજી પણ આને સ્ટેડિયમમાં પરિવર્તન કરવા માટે ઘણા કામો કરવાના બાકી છે. તો આપ શું કહેશો? આના માટે આ જે ગ્રાઉન્ડ છે એ થોડોક સ્ટેડિયમ જેવો બનાવવો હોય તો એના માટે આ ગ્રાઉન્ડ ટૂંકો પડે. આવતા દિવસોમાં હવે તો નગરપાલિકા જ્યારે આપણી પાસે આવી ગઈ છે, તો આવતા દિવસોમાં સરકારશ્રી તરફથી જો 10 એકરનું ગ્રાઉન્ડ આપણે ફાળવવામાં આવે તો સ્ટેડિયમ સાથેનો સરસ મજાનું ગ્રાઉન્ડ બની શકે. બાકી ક્રિકેટની રમત માટે આ ગ્રાઉન્ડ અત્યારે નાનું પડે. મારી સાથે એક રાજકોટથી આવ્યા છે ક્રિકેટ પ્રેમી, અને આપ જોઈ શકો છો કે રતનભાઈ પાછળ બેઠા છે અને આપ મારા ખ્યાલથી રાજકોટથી આવ્યા છો. હા. અચ્છા, કેવો છે માહોલ અમારી કચ્છ ક્રિકેટનું? હા, કચ્છ ક્રિકેટનો માહોલ બહુ અદ્ભુત છે અને બહુ સરસ એવું આયોજન છે. હું રાજકોટથી આવ્યો છું. અહીંનું આયોજન ને બધું બહુ સરસ ને અતિશય શરૂ કર્યું છે અને કચ્છના કોહિનૂર બધા ક્રિકેટરો છે, બધા રમે છે અને બધા બહુ સારું રમે છે અને પરફોર્મન્સ બધાનું સારું છે. આપના ભાઈ પણ રમી રહ્યા છે, આપ કેની સાથે છો? ભાઈ રમી રહ્યા છે, એ જીતશે એ સારું જ લાગશે. બાકીના રમે છે એ આપણા બધા ભાઈઓ જ છે, બધા કચ્છના આપણા ભાઈઓ ગઢવી ભાઈઓ જ બધા રમી રહ્યા છે, બધા અહીંના જ છે. જે પણ જીતશે સારી મહેનતથી પોતાની જીતશે અને સારું રમશે આગળ જીતશે. કચ્છની જનતા વિશે શું કહેશો? આ જે પ્રમાણે જનમેદની ઉમટી છે, સૌથી પહેલાં તો કચ્છની જનતા અતિ ક્રિકેટ પ્રિય છે અને ક્રિકેટ પ્રત્યે એનો બહુ મોટો લગાવ છે અને ઘણી જનમેદની ઘણી ઉમટે છે. અહીંયા ઘણા બધા માણસો આવે છે અને હજારોમાં સંખ્યા હોય છે હરેક નાઇટ ટુર્નામેન્ટમાં અને ઘણા બધા આવે જોવે છે અને ખૂબ આનંદ લે છે. મારી સાથે બીજા અન્ય મહેમાનો છે, એમની સાથે વાત કરીશું. ખાસ કરીને બાપુ, જ્યારે આવું સફળ આયોજન થતું હોય, કારણ કે આજે છેલ્લો દિવસ છે, કાલે આ મેદાનની અંદર કદાચ સન્નાટો હશે, પરંતુ આયોજન વિશે આપ શું કહેશો? સૌ પ્રથમ તો ગૌ સેવા સમિતિએ પહેલાંથી જ મુન્દ્રાની અંદર ખૂબ સારા કાર્યો કરી રહ્યા છે અને એ કાર્ય એ બહુ આપણા સૌ માટે એ કાર્ય ખૂબ જ લાગણી સ્વરૂપ છે કે કાર્ય રતનભાઈ ગઢવી તરફથી કરવામાં આવી રહ્યું છે. અને આજે ફાઇનલ મેચ છે ત્યારે અમારા મુખ્ય મહેમાન શ્રી મુન્દ્રા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે સાહેબ એ આજે પોતાના કામથી આજે પહોંચી ન શક્યા અને સાથે સાથે અમારા મુખ્ય મહેમાન વિનોદભાઈ ચાવડા એ પણ ગાંધીનગર રહેવાથી આવી ન શક્યા. અને મુન્દ્રાના રક્ષિતભાઈ શાહ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એમને પણ પોતાની ટીમ મોકલી હતી. અમારા કાર્યને સફળતા માટે અમારા મુખ્ય આયોજકોએ ત્રણે ખૂબ મહેનત કરી છે અને સાથે સાથે હું મુન્દ્રાની જનતાનો ખૂબ આભારી છું કે એ લોકો ક્રિકેટને પોતાનું એટલું શોખ માનીને આજે તમે બધા જોઈ રહ્યા છો કે ગ્રાઉન્ડની અંદર એટલી ઉત્સાહી સાથે પબ્લિક હાજર છે અને અમે લોકો
આજે બહુ ખુશ છીએ કે એ બધી તમામ પબ્લિકની અંદર અમે લોકોને એવું આયોજન કરવાનો મોકો મળ્યો છે. રતનભાઈને અને રતનભાઈની ટીમને અમે લોકો શુભકામના પાઠવીએ છીએ અને મારવાડી યુવા મંચે અમને સપોર્ટ કર્યો છે અને એની સાથે સાથે મુન્દ્રા પોલીસ પરિવારે અમારો ખૂબ સપોર્ટ કર્યું છે અને મુન્દ્રાના પીઆઈ જયવી દોડા સાહેબે ખૂબ અમારી ઉત્સાહને આગળ વધાર્યું અને એમની હાજરી કાલે પણ હતી અને આજે ટોસ વિધિ કર્યા બાદ પણ એમની ફાઇનલમાં પણ એમની હાજરી રહેશે. ધન્યવાદ. મારી સાથે એક એવું વ્યક્તિત્વ કે જેને આ 92 ટીમો અહીં રમેલી છે, દરેકને એક સાથે રાખી છે, પરંતુ આયોજનને સફળ બનાવવા સાંજે 6 વાગે આ મેદાનમાં આવી જાઉં અને રાત્રે 2 વાગે મેદાન છોડું, જ્યાં સુધી મેચ પૂરી ન થાય ત્યાં સુધી. રતનભાઈ, આ આયોજન વિશે શું કહેશો? તમને જે આયોજન સફળ કર્યું છે, લોકોએ તમને પ્રેમ આવ્યો છે, આ પ્રેમ વિશે 2 શબ્દ શું કહેશો? જી શ્રીરાજભાઈ, અગાઉ પણ મેં વાત કરી છે અને હવે હજી પણ તમારા માધ્યમથી કહું છું કે આ અમારું એક સપનું હતું કે મુન્દ્રાની પબ્લિક માટે એક સરસ મજાનું આયોજન કરીએ, જેના આયોજનનો મુખ્ય હેતુ અમારી ગૌશાળા મધ્યે નવું શેડ બની રહ્યું છે, જેની અંદાજિત રકમ 30 લાખ જેવી છે. એના માટે આપણા પીઆઈ જેવી દોડા સાહેબ, મારવાડી મંચના સાથી મિત્રો, સુંદરકાંડ સેવા સમિતિના સાથી મિત્રો, પટેલ યુવક મંડળના સાથી મિત્રો, દરેકને અમે ભેગા રાખી સંકલન કરી. અમારી સાથે બાપુ તો છે જ, એમની વાત કરી અને ત્યારે એ લોકોએ કીધું કે આપણે એવું આયોજન કરીએ કે લોકોને આપણી સેવાના કાર્યો સાથે ખેલનો સંવહન થાય અને ખેલની સાથે સેવાનો પણ એક માધ્યમ રહે. એના માટે અમે આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં આ 24 દિવસના ચાલેલા કાર્યક્રમમાં ટોટલ 92 ટીમોએ ભાગ લીધું હતું અને 92 ટીમો એટલે બહુ પ્રોત્સાહન કહેવાય મુન્દ્રા માટે. આ મુન્દ્રાની નગરમાં પ્રથમ વખત આવું આયોજન થઈ રહ્યું છે. આપ જોઈ શકો છો કેટલા બધા દર્શકો અમારી આ ટુર્નામેન્ટને લુક લેવા માટે આવ્યા છે અને આ ટુર્નામેન્ટનો ખાસ ઓપન ઇન્ડિયા રાખવાનો હેતુ એવું હતું કે ગુજરાતમાંથી પણ ખેલાડીઓ આવી શકે રમવા માટે. કચ્છની પ્રતિભા અને ગુજરાતની પ્રતિભા સાથે મળી અને ખેલના આ રમતના મેદાનમાં એકબીજા સાથે ભીડશે, ત્યારે જ ખબર પડશે કે કોણ ખેલાડી કેટલા સુધી આ ટેલેન્ટને આગળ લાવી શકે છે. એના માટે અમે બધા મળી, ધર્મેન્દ્રભાઈ જયસર, પૂર્વ સરપંચ કિશોરસિંહભાઈ પરમાર, કિશોર પિંગોલ, કમલેશભાઈ ગઢવી, એ લોકોએ પણ ખૂબ સારું સહયોગ આપ્યું છે આ આયોજનને સફળ બનાવવા માટે. અને અમારી ટીમનો તો હવે શું કેવું, બધા જાણી જ છે ગૌરક્ષા સેવા ટ્રસ્ટની ટીમની કામગીરી છે, એટલે જેટલો પણ વાતો કરીએ એટલી ઓછી પડે એમ છે. અને ખાસ કરીને આપના માધ્યમથી એ જરૂર કહીશ કે આ એનાથી અગાઉ પણ અમે એક નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું, પણ તે વખતે કોરોનાની સિઝનના કારણે સફળ ન થઈ શક્યા અને માત્ર 5 દિવસમાં જ એ કાર્યક્રમ અમને બંધ કરવું પડ્યું. ત્યારથી અમારું એવું હતું કે આ એક આયોજન કરી અને સફળ થયા છીએ. ત્યારબાદ મારી સાથે મુન્દ્રાના પીઆઈ દોડા સાહેબ પણ અહીં હાજર છે. ખાસ કરીને સાહેબ, મુન્દ્રાની જનતા તમને આભાર વ્યક્ત કરે છે ઘણા વર્ષો બાદ આવું સરસ આયોજન આપના સહયોગથી, કારણ કે આપે જે સપોર્ટ આપ્યો છે ને આજે મુન્દ્રાની જનતા જે મેદની ઉમટી છે, આ મેદની વિશે આપ શું કહેશો સાહેબ? આમ તો મુન્દ્રાની જનતા છે એ તમામ ગૌપ્રેમી જનતા છે. આજે ગૌની ચેરિટી માટે આપણે આ મેચનું આયોજન કર્યું હતું. આયોજન માત્ર પોલીસના સહકાર નહીં, મારવાડી યુવા મંચ છે, અમુક સામાજિક આગેવાનો છે, તમામે એક સામુદાયિક પોતાની દાયિત્વ ચેરિટી થ્રુ અદુ કરવા માટે અને આ આયોજન થયું છે અને જેમાં મુન્દ્રાની પ્રજાએ બહુ સારી રીતે સહકાર આપ્યો છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પણ જળવાણી, સાથે સાથે એન્ટરટેનમેન્ટ થયું અને એક ચેરિટી માટે આવો ઉમદા કાર્ય થઈ શકે એનો એક સારો એવો આદર્શ નમૂનો આપણે પૂરો પાડ્યો છે. આનાથી બહુ જ ખુશી મળે છે. અંદરથી એટલી બધી દિલમાં ખુશી છે કે ઇન્ટરનેશનલ કક્ષાની મેચ જોતા હોય એટલી ખુશી વ્યક્ત કરીએ છીએ. ખરેખર આયોજન બહુ સારી રીતે બધાએ સહકાર આપ્યો છે અને ખાસ તો રતનભાઈ છે, તો એ જે અબૂત પશુ પક્ષીઓ બધા પ્રાણીઓ માટે કાર્ય કરે છે, તો તમામ એમાં ચેરિટી કરો, એમના કામને પોતે પ્રત્યક્ષ જઈ અને ત્યાં જુઓ અને બધા એમને હેલ્પ કરો. ખરેખર બહુ ખુશ છીએ, બહુ સારું કાર્ય થયું છે. થેન્ક યુ. ખરેખર તો જીતશે કે હારશે પણ બધાના દિલ ચોક્કસ જીતશે અને ગેમ્સ છે તો એમાં હાર જીત છે એનો ભાગ છે, બે પૂરક છે, એક હારે છે તો એક જીતે છે, પણ ધીરજ, એનું કૌશલ્ય અને આટલી બધી જનતાઓની વચ્ચે પણ પોતાના દિમાગ ઉપર, પોતાના કર્તવ્ય છે એના ઉપર, લાગણી ઉપર
એક કંટ્રોલ રાખી અને જે પણ ટીમ જીતશે એ આ ત્રણેય પાયા ઉપર સારું એવું પ્રભુત્વ ધરાવતી છે ટીમ જીતશે ચોક્કસ. તો એમને ખરેખર બિરદાવશું, બાકીની ટીમને પણ બિરદાવશું કે આટલી બધી 92 જેટલી ટીમોમાં અહીંયા સુધી પહોંચ્યા છે. તો સમય સંજોગ ઘણી વખત સરખા નથી હોતા, પણ એમનો પણ હોસલો પૂરો પાડીશું. થેન્ક યુ. ત્યારબાદ અમે કોમેન્ટ્રી બોક્સમાં આવ્યા છીએ અને આ કોમેન્ટ્રી બોક્સનો માહોલ પણ એવો ગરમ છે કે થોડીક વાર સદગુરુ પાસે, થોડીક વાર સમુદ્ર 11 પાસે. પણ આપ જે આ કાર્ય કરી, જે ટુર્નામેન્ટનો હેતુ છે, એ હેતુ બાબતે આપ શું કહેશો? જય ગૌ માતા. વધારે તો બોલવાનો વિષય નથી, પણ ગૌશાળાના લાભાર્થે આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજનનું ગૌશાળાની ટીમ બહુ સારી રીતે આયોજન કર્યો છે અને આ આયોજનને બહુ સક્સેસ બનાવ્યો છે મુન્દ્રાની પબ્લિકે, અને બહુ સહયોગ અને ઘણો બધો સહયોગ અને ઘણી બધી પબ્લિકનો પ્રોત્સાહન મળ્યો છે. અને આવી જ રીતે પ્રોત્સાહન મળતો રહે, આવી રીતે દર વર્ષે આયોજન થતા રહે અને ગૌશાળામાં લાભાર્થે દાન મળતો રહે, બસ એવી બધા પાસે આશાઓ. શું લાગે છે આ વખતે ફાઇનલમાં કોણ બાજી મારશે તમારા હિસાબે? ફાઇનલમાં તો બંને સામે સામે ટીમો એક ઘરની જ છે, જે બાજી મારશે એ 90 ટીમો અહીં આવી છે અને 92 એટલે આ 90 ટીમને હરાવીને આ લોકો અહીં સુધી પહોંચ્યા છે. એટલે આ લોકોને કઈ રીતે અભિવાદન પાડશો બંને કેપ્ટનોને આપ? બંને ટીમે બહુ સંઘર્ષ કર્યો છે, 90 ટીમને આઉટ કર્યો છે. બંને ટીમને બહુ સારો સંઘર્ષ કર્યો છે અને બહુ દૂર દૂરથી ખેલાડીઓ આવ્યા છે રમવા માટે અને આ સારી રીતે ખેલ બતાડી અને પોતાને રિઝલ્ટ માટે અહીંયા ફાઇનલમાં પહોંચ્યા છે. હવે જોઈએ આગળ ફાઇનલમાં શું થાય છે. ખાતે છેલ્લા 24 દિવસથી ગૌરક્ષા સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા મારવાડી મંચ અને પોલીસના સંયુક્ત ઉપક્રમે એક ટીમ ભાવના બધામાં પેદા થાય એનાથી એક ઓપન ડે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને સુખરૂપ આયોજન. આજે છેલ્લો દિવસ છે, આજે ફાઇનલ મેચ છે અને ફાઇનલ મેચની અંદર અમારા અહીંના અગ્રણીઓ, પછી મારવાડી યુવા મંચ તમામ આજે મેચ નિહાળવા માટે અમે ઉત્સુક છીએ અને સરસ મજાનું આયોજન થયું છે. ગૌ માતાના એક શેડ બનાવવાનો, એમાં જે પણ અહીંયા દાન આવશે એ દાન તમામ એ ગૌ માતાના એમના સેવા માટે યુઝ કરવાનું છે. તેમજ મુન્દ્રાની જનતાને એક આદર્શ અમારે નમૂનો આપવાનો છે કે જો એક સારું કાર્ય કેવી રીતે સામૂહિક રીતે થાય, જેમાં પોલીસ, અહીંના ઉદ્યોગપતિઓ, અહીંના રાજકીય સામાજિક અગ્રણીઓ અને આ બધાય થઈ મળી અને એક સંયુક્ત રીતે સારી રીતે એક ભાવના, એક સંપથી તમામ કોમ જાતના બધા જ ભેગા થઈ, બધા જ ખેલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવી અને ખરેખર ગાય માતા માટે બધા મેચ રમ્યા છે એવું એમણે પુરવાર કરી દીધું. અને આજે અમારો અંતિમ દિવસ છે અને અંતિમ દિવસ પણ સારી રીતે પૂર્ણ થશે એવી અપેક્ષા છે. જય ગૌ માતા. शास्त्री मैदान मध्ये गौरक्षा सेवा ट्रस्ट एवं मारवाड़ी युवा मंच द्वारा जे आ रात्रि प्रकाश टूर्नामेंटનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને આજે એની ફાઇનલ છે. આ રતનભાઈ અને એની સમગ્ર ટીમ અને યુવા મંચના સૌ મિત્રો છે એમના દ્વારા આવા ગૌ સેવા માટેના કે લોક ઉપયોગી કાર્યો અવારનવાર કરવામાં આવે છે. તો સૌ પ્રથમ હું આ રતનભાઈની આખી ટીમ અને યુવા મારવાડી મંચની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે એઓ ખૂબ આવા સારા કામ મુન્દ્રા માટે કરી રહ્યા છે અને પોલીસ પરિવારનો પણ આના અંદર સહયોગ છે એમનો પણ હું અભિનંદન આપીશ કે આવા સારા કાર્યની અંદર જો પોલીસ પણ જોડાય. ગૌરક્ષાનું કાર્ય છે, ગાયોનું કાર્ય છે. રતનભાઈ જ્યારે એક કોઈ પણ માંદી ગાય હોય કે જેને ડેમેજ થયેલી ગાય હોય, કોઈનો એક્સિડન્ટ થઈ હોય, તો રાતથી જોયા વગર જ્યારે પણ એમને યાદ કરીએ ત્યારે એ ગાયની સેવા માટે હંમેશા તત્પર હોય છે. તો વિશેષ રતનભાઈને પ્રણામ સહ એમને અભિનંદન કે આવા સારા કાર્યો સમય જોયા વગર પોતાનું સમયનું દાન આપવું એ ખૂબ મહત્વનું છે. સમયનું દાન આપે છે બદલ એમને પણ અભિનંદન. અને આજ રોજ જ્યારે આ ફાઇનલ ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા જઈ રહી છે તો આ તો એક ક્રિકેટ તો જેને કહીએ કે ભારતની ખૂબ જ વિખ્યાત અને યુવાનું એક આકર્ષણનું કેન્દ્ર છે. આ ભાઈચારાનું એક માધ્યમ છે કે એક ભાઈચારો રાખી અને આ ક્રિકેટ રમતા હોય છે મેદાનની અંદર. તો હાર જીત એ તો બધું ગૌણ છે, પણ બંને ટીમને અભિનંદન. જે પણ જીતે એમને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય, વંદે માતરમ. મુન્દ્રા ગૌ રક્ષા સેવા ટ્રસ્ટ, મુન્દ્રા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ અને મારવાડી યુવા મંચ આ ત્રણેયના સંયુક્ત ઉપક્રમથી ગૌ સેવાના લાભાર્થે રતનભાઈ ગઢવી અને એની ટીમ જે ગૌ સેવાનું 108ની જેમ કામ કરે છે ગૌ સેવાનું, એ ગૌ સેવા માટે, એ ગૌ માતા માટે 30 લાખના ખર્ચે એક શેડ બનાવવાનો ભગીરથ કાર્ય એમણે આરંભ્યું છે અને એ ભગીરથ કાર્યના માધ્યમ રૂપે આ ડે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. આજની આ
ફાઇનલ મેચમાં પીઆઈ શ્રી ધોળા સાહેબ, માધાપરથી ઉપસ્થિત અમારા મિત્ર દિનેશભાઈ ઠક્કર, શહેર ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ ઠક્કર, નગરપાલિકાના શાસક પક્ષના નેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજુભા રાઠોડ, મુંબઈથી પધારેલા મારા મિત્ર એલડી ડેઢિયા, અરવિંદસિંહ, તમામ શહેરીજનો, મારવાડી મંચ અને ગૌ સેવાના તમામ ગૌસેવકો, આજનું આજે આયોજન છે એ પૂરા કચ્છમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે કે કઈ રીતે ગૌ સેવાને આપણે ગૌ માતાના લાભ માટે કઈ રીતે સારી રીતે આયોજન કરી શકીએ, એના માટેનું કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો આજનું આ આયોજન છે કે જેમાં ન માત્ર ગૌસેવકો પણ મારવાડી યુવા મંચના ઉદ્યોગપતિઓ, નાના મોટા ધંધાર્થીઓ, મુન્દ્રા શહેરના નાના મોટા ધંધાર્થીઓ અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ પુરવાર કરવા માટે પોલીસનો આખો સ્ટાફ પીઆઈ શ્રી ધોળા સાહેબના નેતૃત્વમાં આખો સ્ટાફ આ ભગીરથ કાર્યમાં જોડાયેલો છે કે ગૌ સેવાના લાભ માટે વધારેમાં વધારે અહીંયા દાનની સરવાણી બધાએ વહાવે અને એ દાનની રકમમાંથી શેડ પણ બને અને સાથે સાથે આવનારા ભવિષ્યમાં ગૌ સેવા અને એના માટે જે પણ કરવું પડે એ બચતી રકમમાંથી રતનભાઈ અને એની ટીમ કરશે એવો અમને વિશ્વાસ છે. ખૂબ સારા આયોજન બદલ આ ત્રણેય આયોજકોને ગૌ સેવા રક્ષા ટ્રસ્ટ, મારવાડી યુવા મંચ, પોલીસ ખાતા આ તમામને હૃદયના ભાવ સાથે અનંત શુભકામનાઓ પાઠવું છું અને આવા આયોજનો હજી પણ મોટા પાયે આ શહેરમાં થાય અને ખરા અર્થમાં ગૌ એ આપણી માતા છે એ પુરવાર કરીએ આપણે. જય માતાજી. આજે જે અત્રે શાસ્ત્રી મેદાન ઉપર આપણે બધા ઉપસ્થિત થયા છીએ એનો આનંદ આજે કેટલા ઘણું કહેવાય એનું બોલતા આપણને શબ્દ નથી મળતા. પણ આજે જ્યાં આપણને અહીંયા બોલાવ્યા છે અને અતિથિ વિશેષો બહારથી આવ્યા છે, આ ગ્રાઉન્ડની ઉપર હું અહીંયા ઘણો નાચ્યો છું, કૂદ્યો છું આવતા હતા અને હું અહીંયા બહુ જ સારી રીતે બધા મારા હમણાં ઓળખીતા છે પણ હું નામ કોઈના યાદ નથી આવતા. પણ આ જે આ કાર્ય કરી રહ્યા છો તમે, આપણે કહીએ કે આ ક્રિકેટ એક એવી હિન્દુસ્તાનની રમત છે. આનો જન્મ થયો છે ઇંગ્લેન્ડની અંદર, પ્રોફેશનલ ઇંગ્લેન્ડ કહેવાય. જેમ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બેઉ એકદમ હરીફાઈ કરે ને કટર, આપણે ભારત અને પાકિસ્તાન, એવી રીતના એ લોકો કટર છે. પણ આપણે જે અહીંયા જે કાર્ય કરી રહ્યા છે, તમે આજે જે ટુર્નામેન્ટ કરી છે એ ટુર્નામેન્ટને ધન્યવાદ કહીએ. અને જે તમે કામ કરી રહ્યા છે, જેના માટે કામ કરી રહ્યા છે, આજે આપણે ભજન કરીએ છીએ, કીર્તન કરીએ છીએ અને ગાયો માટે શું નથી કરતા, કારણ કે અબોલ જીવો છે, એ બોલી નથી શકતા પણ એના ઈશારાથી આપણે બધું સમજી શકીએ છીએ. ગાય, ગૌવંશ જેટલું બી છે, ગૌ માતા આપણે કહે છે કારણ કે આપણે મોટા મોટા બંગલા બનાવી દીધા, આજે આપણે રહેવા માટે બધી સગવડો કરી છે, તો કેમ આ જીવને આપણે સગવડ ન કરી શકીએ? આ જીવ આપણા માટે ઉત્તમ છે. જે આજે દૂધ ગઈએ છે એ અમૃત છે, એ અમૃત છે. થોડા વર્ષો પછી આપણા બાળકો કહે છે વોટ ઇઝ ધીસ મમ્મી, ધીસ ઇઝ અ કાવ, કેવું પડશે. એટલે કાવની રક્ષા કરવી, કાવનો આપણે ગાયને આપણે રક્ષા કરવી, ગાયની સાથે રાખવું, એને દિવસ તડકો છાંયડો એનું બધું એને ખબર પડે કે આજે હું છાંયડામાં ઊભી છું. તો અહીંયા કિશોરભાઈ અને જે ભાઈ અહીંયા ઉપસ્થિત છે, આપણા પ્રણવ જોશી, પ્રકાશભાઈ ઠક્કર અને અહીંયા જે બી ભાઈ ગઢવી દરબાર મારવાડી સમાજ જે બી ઉભા છે કે અમારા મહાજન જે બી છે, મારું નામ એલડી છે, બોરારાના છું અને મુંબઈમાં રહેવાનું છે. તો આ બધા પરેશભાઈ શું, કલીપા શું, આપણા એ બધા અમારા ઓળખીતા છે. આશાપુરામાં દર વર્ષે અમે 101 સાયકલ ત્યાં લઈ જઈએ છીએ. ત્યાંથી તો અમારા મુન્દ્રાથી બી ઘણા અહીંયા મહેમાનો અતિથિ વિશેષ આવે છે. ગયા વખતે 20 જણની ટોળકી નગરપાલિકાની ત્યાં આવી ગયેલી, દાદરમાં હિનમાતામાં. ભૂપેન્દ્રભાઈ વર્ષે આવે છે અમારી પાસે અને વિશેષમાં પરેશભાઈને બધી ખબર છે અમારી. અને આજનો દિવસ મારા માટે તો સોના જેવો છે. આજે સોનામાં સુગંધ, અમે બધા અહીંયા ઉપસ્થિત છીએ. તો આ બધા ક્રિકેટર જે હમણાં ફાઇનલમાં આવ્યા છે, જે ફાઇનલની પહેલા જે હારી ગયા છે, એ લોકોનું બી હું કહું છું કે તમે આગળ પૂરી કોશિશ કરજો, આવતા વર્ષે સવાઈઓ રમજો. અને હમણાં બી જે છે બે ટીમો, બેઉને કોંગ્રેચ્યુલેશન, આપ સારી રીતે રમજો. બાકી તો ગૌ સેવા બધું આપણું કાર્ય કરવાની છે. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. આજરોજ ગૌરક્ષા સેવા ટ્રસ્ટ એવં મારવાડી કોર્ટ શાખા તેમજ મુન્દ્રા પોલીસ પરિવાર દ્વારા છેલ્લા 24 દિવસ ત્યાં સતત આયોજન કરેલ છે. જે આપ જોઈ શકો છો, 24મા દિવસે અમે ફાઇનલમાં પહોંચ્યા છીએ અને ફાઇનલની અંદર સમુદ્ર 11 અને સદગુરુ 11 આજે મેગા ફાઇનલ છે. અને આ 24 દિવસના કાર્યક્રમમાં દરેક ગુજરાત લેવલના ખેલાડીઓ આવી અને ભાગ લીધેલું છે. તો આ ખેલાડીઓ જે બહારથી આવ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અમારા આમંત્રણને માન આપી અડાણીમાંથી ભાજપના અગ્રણીશ્રીઓ, મંચના અગ્રણીશ્રીઓ, દરેક પ્રકારના લોકો અહીંયા આવ્યા છે.
એમનો હું હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું. અને આ ક્રિકેટના માધ્યમમાં દરેક સમાજના લોકોએ ખૂબ સારું સહયોગ આપ્યો છે. હિન્દુ મુસ્લિમ એક થઈ અને અહીંયા 24 દિવસ સુધી સતત મહેનત કરી અને રમ્યા છે. તો દરેકનો ખૂબ ખૂબ આભાર. वंदे गौ मातरम, जय गौ माता. बजरंगबली, जय गौ माता. आज 24 दिन से क्रिकेट मैच का टूर्नामेंट चल रहा है. रतन भाई ने बहुत मेहनत की और रतन भाई बहुत मेहनत कर रहे हैं, गायों के लिए कर रहे हैं मेन. उसके सहयोग में मारवाड़ी युवा मंच और पुलिस प्रशासन ने बहुत अच्छा योगदान दिया और मुंद्रा की पब्लिक ने इतना सहयोग दिया, उसके लिए बहुत बहुत आभार मुंद्रा पब्लिक के लिए. हमारी मारवाड़ी युवा मंच 842 हमारी शाखाएँ हैं. हम लोग गौ सेवा, जीव सेवा, जो भी सेवा है उसके लिए हम हमेशा तत्पर तैयार हैं और हमेशा रहेंगे. इसी साथ में बस धन्यवाद बोलता हूँ और गायों के लिए जितना हो सके उतना दान पुण्य हम करते हैं और करते रहेंगे. ભારત માતા કી જય. આજે મુંદ્રા શાસ્ત્રી મેદાનની અંદર ફાઇનલ મુકાબલાનું જ્યારે અંત દિવસ આવ્યો છે, છેલ્લા 24 દિવસથી ગૌ રક્ષા સેવા ટ્રસ્ટના અધ્યક્ષ રતનભાઈ તથા મારવાડી યુવા મંચ તથા મુંદ્રા પોલીસ પરિવારે એ ખૂબ મહેનત કરી છે. અને રતનભાઈએ આપણા મુંદ્રાની અંદર જે ખૂબ સારા કામ કરી રહ્યા છે, ત્યારે આપણે સૌ સાથે મળીને અને અમારા મુંદ્રાના અગ્રણી કિશોરસિંહ બાપુ અને મુંદ્રા નગરપતિ પ્રણવ જોશી સાહેબ તથા મુંદ્રા અડાણી ગ્રુપમાંથી આવેલા તમામ મેમ્બર, અમે સૌ લોકો, આખી અમારી ટીમ સૌ લોકોનો આભાર વ્યક્ત કરી રહ્યા છીએ. જય હિન્દ, જય ભારત.